ટ્રમ્પના રસ્તે હવે બ્રિટન જઈ રહ્યું છે. જેવા જેવા નિર્ણયો ટ્રમ્પ લઈ રહ્યા છે ને એવા જ નિર્ણયો બ્રિટન એટલે કે યુકે પણ લઈ રહ્યા છે અને આગળના સમયમાં બની શકે કે આપણે જેવી રીતના હવે અમેરિકા જેવું અઘરું થઈ રહ્યું છે એવી રીતના બ્રિટન જવું પણ અઘરું થઈ શકે. ત્યારે શું છે આખો મામલો જાણીશું ના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to A2A This and my name is Karan Charotra. આવ સૌથી પહેલા તમે સમજી લેજો કે દરેક દેશ પોતાની રીતે ઇમિગ્રેશનને લઈને જે નિયમો હોય છે ને એ ચેન્જ કરતા રહેતા હોય છે. દરેકને પોતાના દેશમાં આ નિર્ણય લેવાનો અધિકાર હોય છે. પરંતુ હવે ટ્રમ્પ બાદ જેટલા પણ દેશો છે એ પણ ક્યાંક ને ક્યાંક ઇમિગ્રેશનને લઈને જે નિયમો છે એ ચેન્જ કરી રહ્યા છે. એમાંથી હવે નામ સામે આવ્યું છે એ છે બ્રિટન. હવે જે નિર્ણય લેવાયો છે એ સ્કિલ્ડ વર્ક વિઝાને લઈને છે. ખાસ કરીને તમે સમજી લેજો કે જે અંગ્રેજી છે એને પ્રાધાન્ય યુકે પહેલેથી જ આપી રહ્યું છે, પરંતુ હવે એના નિયમો વધારે કડક કરી નાખ્યા છે. અત્યાર સુધી B1 લેવલ પૂરો કરવો પડતો હતો, પરંતુ હવે 8 જાન્યુઆરી 2026 થી B2 લેવલ ફરજિયાત થઈ ગયું છે. એટલે કે બોલવું, વાંચવું, લખવું અને સમજવું બધું જ પરફેક્ટ જોઈશે. સિક્યોર ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ એટલે કે SELT આપવું પડશે, જેને જ કારણે લગભગ 1.5 લાખ ભારતીયોને આની અસર થઈ શકે છે. બીજો ફેરફાર જે કરવામાં આવ્યો છે એ સમજવા જેવું છે. જે લોકો ત્યાં અભ્યાસ માટે ગયા છે આ બાદ અત્યારે શું થતું હતું કે 2 વર્ષ સુધી તમને ત્યાં નોકરી શોધવાની તક આપવામાં આવતી હતી, પરંતુ હવે આ ગાળો ટૂંકો કરી નાખવામાં આવ્યો છે અને 18 મહિનાનો કરી નાખવામાં આવ્યો છે. એટલે કે માત્ર 18 મહિના સુધી તમે ત્યાં નોકરી શોધી શકશો અને જો ન મળે તો તમારે ભારત પરત આવવું પડશે. પરંતુ PhDમાં જે નિયમ હતો એ એમનો એમ જ રાખવામાં આવ્યો છે. એટલે કે PhD જેને કરી લીધું છે તે લોકો 3 વર્ષ સુધી ત્યાં નોકરી શોધી શકે છે. ત્રીજો નિર્ણય અને સૌથી મહત્વનો નિર્ણય, હવે તમારે વધારે પૈસા તમારા ખાતામાં રાખવા પડશે. 2025-26 સત્રથી ખર્ચ સાબિત કરવા વધુ રકમ બતાવવી પડશે અને એ પણ 9 મહિના માટે. લંડનમાં માસિક 1529 યુરો એટલે કે લગભગ 1.80 લાખ રૂપિયા, એટલે કે લગભગ 9 મહિનાના 16.2 લાખ રૂપિયા થયા. અને જો તમે લંડનની બહાર જો તો માસિક 1171 યુરો એટલે કે લગભગ 1.38 લાખ અને 9 મહિનાના કુલ 12.5 લાખ રૂપિયા થયા. આ રકમ તમારા ખાતામાં હોવી ખૂબ જ જરૂરી છે, જે સાબિત કરે છે કે તમે આત્મનિર્ભર છો. તમારે ક્યાંય બહાર પૈસા કમાવા માટે અથવા તો બહાર બીજા પાસેથી પૈસા લેવાની જરૂર નથી. આની અસર કોને થશે? જે લોકો મધ્યમ વર્ગમાંથી આવે છે, મિડલ ક્લાસમાંથી આવે છે, એ લોકોને ખાસ કરીને આની અસર થવાની છે. મહત્વનું છે કે નિષ્ણાંતો એમ કહી રહ્યા છે કે લોન અથવા સ્પોન્સરની તૈયારી હવેથી શરૂ કરી નાખો. આ બાદ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ પણ મહત્વનો છે. આ નિર્ણય છે ઇમિગ્રેશન સ્કિલ ચાર્જને લઈને. ભારતીય કર્મચારીને હાયર કરતી કંપનીઓને ઇમિગ્રેશન સ્કિલ ચાર્જ વધારે ચૂકવવો પડશે. નાની કંપનીઓ માટે પહેલા 42,000 રૂપિયા હતા, પરંતુ હવે 56,633 પ્રતિ વર્ષ થઈ ગયું છે. મોટી કંપનીઓ માટે પહેલા 1.17 લાખ રૂપિયા હતા, જે વધીને 1.55 લાખ પ્રતિ વર્ષ થઈ ગયું છે. અને જેને જ કારણે TCS અને ઇન્ફોસિસ જેવી કંપનીઓ છે એ હવે ભારતીયોને ઓછા હાયર કરી શકશે. અને આ બધા જે નિર્ણયો ચેન્જ થઈ રહ્યા છે એ તમે gov.uk માં જઈને તમે ચેક કરી શકો છો. તમે એની વેબસાઇટને ચેક કરીને ત્યાંથી માહિતી વધારે લઈ શકો છો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કીજો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડેલા રહેજો.